70 વર્ષથી વધુ જૂની પરંપરા સાથે બિસ્મિલ્લા ફ્રેન્ડ સર્કલ દ્વારા ફતેપુરા ખાતે તાજિયાની સ્થાપના કરવામાં આવે છે। મુસ્લિમ સમુદાય માટે ખૂબ મહત્વનો ગણાતો મોહરમનો પર્વ શરૂ થઈ ગયો છે। ખૂબ જ આસ્થા સાથે મોહરમના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ફતેપુરા વિસ્તારમાં બિસ્મિલ્લા ચોક ખાતે મોહરમના પર્વ નિમિત્તે તાજિયાની સ્થાપના કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષોની પરંપરા મુજબ ઢોલ તાસા સાથે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું। નાગરવાડાથી ફતેપુરા 4 રસ્તા સુધી આ જુલુસનું આયોજન અને ત્યારબાદ બિસ્મિલ્લા ચોક ખાતે બિસ્મિલ્લા ફ્રેન્ડ સર્કલ દ્વારા 70 વર્ષ જૂની પરંપરા પ્રમાણે તાજિયાની સ્થાપના કરવામાં આવી। ફતેપુરા વિસ્તારમાં આવેલા બિસ્મિલ્લા ચોક ખાતે હઝરત ઇમામ હુસૈનની યાદમાં તાજિયાની સ્થાપના કરવામાં આવે છે। છેલ્લા 70 વર્ષથી વધુ સમયથી બિસ્મિલ્લા ફ્રેન્ડ સર્કલ દ્વારા પરંપરાગત રીતે તાજિયાની સ્થાપના કરાઈ રહી છે। આ વખતે પણ આયોજન કરાયું હતું। નાગરવાડા વિસ્તારથી નીકળતું તાજિયાનું જુલુસ જે ફતેપુરા 4 રસ્તા પાસે આવેલી જદ્દન બિલ્ડિંગ ખાતે પહોંચ્યું અને ત્યાં તાજિયાની સ્થાપના કરવામાં આવી। આ તાજિયા સાથે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકોની આસ્થા જોડાયેલી છે। દર વર્ષે કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપતા લોકો મોટી સંખ્યામાં જોડાઈ અને મોહરમની ઉજવણી કરે છે। આ વિસ્તાર ફતેપુરા મેન રોડ જદ્દન બિલ્ડિંગ ડાયમંડ ઓટો પાસના જગ્યા પર સ્થળ પર હર વર્ષની જેમ વર્ષોથી આ તાજિયો બેસે છે। અહીંયા આ તાજિયો મન્નતનો તાજિયો હોય છે। આમાં ઘણા હિન્દુ મુસ્લિમ બધા જ મન્નતો રાખે છે અને એમની બાધાઓ બી પૂરી થાય છે। આ તાજિયો વર્ષોથી અહીંયા સ્થાપના થાય છે અને બિસ્મિલ્લા ફ્રેન્ડ સર્કલના જાનિબથી અહીંયા સ્થાપના થાય છે। સિરાજ મોહમ્મદ મિયા પઠાન BFC પ્રમુખ।